વેવાણ. અરે હિરલબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ એકદમ મજામાં છું. તમે કેમ છો? હું પણ મજામાં છું. પણ આમ એકદમ સવારમાં કંઈ થયું નથી ને? બધું સારું છે ને? ના ના, બધું જ સારું છે અને સારા સમાચાર આપવા પણ આવી છું અરે કે તમે પણ ખુશ થઈ જશો ને તમારા માથા પરથી જે આ બોજરેશન છે ને એ પણ ઉતરી જશે. શું વાત કરો છો? શું વાત છે કોજો? વાત જાણે એમ છે કે મીરા નથી ઘરમાં? ના ના, છે ને, એ ઘરમાં જ છે, આવશે હમણાં. મીરા. વાત જાણે એમ છે બેન કે આપણે આદિત્યના અને મીરાની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? મજામાં. તો કેમ છો? અચાનક આવ્યા, કે ખાસ કામ પડ્યું? હા, એકદમ ખાસ કામ હતું એટલા માટે થયું કે મીરાને મળતી આવું અને વેવાણ સાથે વાત કરતી આવું. જો ફોનમાં વાત કરું ને તો વ્યવસ્થિત વાત ન થઈ શકે એટલા માટે બેટા. હા, એ તો છે. હા, તો બોલો ને, શું વાત છે? હા, વાત જાણે એમ છે વેવાણ કે આપણે મીરા અને આદિત્યની સગાઈને ઘણો સમય થઈ ગયો છે. હા. એટલે હવે એવું વિચારું છું કે આપણે 15 દિવસમાં આપણે લગ્ન લઈ લઈએ આદિત્યના અને મીરાના. 15 દિવસમાં લગ્ન? હા. પણ આપણે તો 2 વર્ષની વાત થઈ હતી ને કે મમ્મીજી સમજવાની કોશિશ કરો, 15 દિવસમાં તૈયારીઓ ન થાય. હા. અરે એવું ના હોય. મેં એવું પણ સાંભળ્યું છે કે સગાઈ સવારે કરો ને તો સાંજે જ લગ્ન પણ ગોઠવી દે છે. એને ઘડિયા લગ્ન કહેવાય. પણ આપણે ઘણી બધી તૈયારીઓ કરી હોય ને. હા. એવું કંઈ ના હોય. જે હોય ને એ જ બધું ચલાવી લેવાનું હોય. એને ઘડિયા લગ્ન જ કહેવાય. સાચું કહું મમ્મીજી, તો મેં લગ્ન માટે બહુ વિચાર્યું છે અને લગ્ન જેવો પ્રસંગ જીવનમાં એક જ વાર આવતો હોય છે. મારે મારા સપના પૂરા કરવા છે. બસ જાણો છો બેટા કે અત્યારના છોકરાઓના સપના બહુ ઊંચા ઊંચા હોય અને સપના પૂરા કરવા હોય. પણ વેવાણ, વાત જાણે એમ છે કે અમારા ગુરુદેવ છે ને, એમને મેં પૂછાવ્યું છે લગ્ન માટેની તારીખ. તેમણે કહ્યું છે કે જો 15 દિવસમાં લગ્ન નહીં થાય ને તો પછીનું મુહૂર્ત સારું નથી. પણ હિરલબેન, અમારે તો ઘણી બધી તૈયારી કરવાની હોય. અમે છોકરીવાળા છે. કંઈ નહીં તો અમને એકાદ 6-1 મહિનાનો તમને સમય મળવો જોઈએ. તો અમે બધી તૈયારી કરી શકીએ. અરે પણ એવું થોડું ચાલે. અમારા ઘરમાં વર્ષોથી અમે પરંપરા ચાલતી આવે છે કે અમે જે ગુરુદેવને પૂછીએ છીએ જે પણ પ્રસંગ કરવાનો હોય એને પૂછ્યા વગર અમે પાણી પણ નથી પીતા. અને જો વેવાણ, આ મારા દીકરાની જિંદગીનો સવાલ છે અને જો હું આ બધી વસ્તુમાં બહુ જ માનું છું કે ચોઘડિયા બાબતમાં, મુહૂર્ત બાબતમાં બધું જ. એટલે તમારે અમારા ગુરુદેવે કહ્યું એ પ્રમાણે 15 દિવસમાં લગ્ન કરવા જ પડશે. મમ્મી, ગુરુદેવે તો ત્યારે પણ કહ્યું હતું ને કે અમારી કુંડલીઓ બરાબર મળે છે, હા. કાંઈ વાંધો નહીં. અને એટલા માટે જ સગાઈ કરી હતી ને મીરા. હા, પણ જો કંઈ વાંધો આવે એવો જ નથી તો અત્યારે કે 6 મહિના પછી કુંડલીઓ તો મેચ ખાસ છે ને એકબીજાને. તો પછી એક કામ કરો વેવાણ, મારે વધારે નથી કહેવું, મીરા અને આદિત્યની સગાઈ તોડી નાખો. હા, શું બોલો છો તમે? હા, કેમ કે મને એમ હતું કે હું વેવાણને કહીશ તો મારી વાત માની જશે ને લગ્ન ઘડિયા લઈ લેશે 15 દિવસમાં. પણ તમે તો એમ કહો છો કે પછી 2 વર્ષનું કીધું. એ વાત બરાબર છે કે અમે 2 વર્ષનું કીધું હતું લગ્ન માટે, પણ અમારા ગુરુદેવના કહેવા મુજબ અમારે 15 દિવસમાં લગ્ન કરવા પડશે ને કરવા જ પડશે. તમે ગમે એ કરો. અરે હિરલબેન, તમારી વાત હું સમજી શકું છું અને તમારા ગુરુદેવે કીધું એનું પણ હું સન્માન કરું છું. પણ તમે સમજો, અમે છોકરીવાળા છે, અમારે બહુ બધી તૈયારી કરવાની હોય અને તમે જાણો છો કે ઘરમાં અમે બીજું કોઈ છે નહીં અમારું વધારાનું. અરે બધું કામ અમારે જ કરવું પડશે. અરે વેવાન, તમને ક્યાં કહીએ છીએ કે તમે 20 તોલા સોનું આપો કે 51 જોડી કપડાં આપો કે પહેરામણી બહુ બધી આપો. અરે પહેરેલું ઉડે તમે મોકલી આપજો ને, પણ તમારે લગ્ન કરાવવા જ પડશે. તો હું તમને વિચારીને કહું ત્યારે આપણે કેવી રીતે શું કરવું છે, કારણ કે અત્યારે કોઈ વાડી પણ નહીં મળે આપણે આટલી જલ્દી કે ક્યાં આપણે લગ્ન કરી શકીએ. ને અમારા ઘર આંગણે તો એવું કંઈ છે નહીં કે અમે ત્યાં આગળ લગ્ન કરી શકીએ. તો અમારી સોસાયટીમાં વાડી છે જ. તમે કહેતા હો તો હું ત્યાં વાત કરી નાખું. એવું જરૂર તે છે નહીં કે તમે જ્યાં બુક કરો ત્યાં જ લગ્ન કરવા. વિચારીને કહેજો. 15 દિવસમાં લગ્ન કાં તો સગાઈ તોડવાની વાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન કરે ને. હું ભગવાન કરે ને.
ભગવાનને બધું કરવાનું છે એ કરશે જ તે, પણ આપણે શું કરીએ છીએ તો જુઓ તમે. જુઓ બરાબર જ કરું છું. તે શું બરાબર કરો છો? આ લગ્નની આટલી ઉતાવળ, જરાક વિચાર તો કરો કે નહીં મેળ પડે, બધું નહીં, શક્ય નથી. સમજો તમે? શું કામ નથી શક્ય? તને ખબર છે કે આપણે ધંધામાં કેટલી નુકસાની ગઈ છે? અને જો કદાચ આ વાતને ખબર પડશે ને તો સગાઈ એ લોકો સામેથી તોડી નાખશે. એની કરતા એ પહેલા જ મેં પાળ બાંધી દીધી, પાણી આવે ને એ પહેલા જ. અરે પણ એવું કરવું એના કરતાં સાચું કહી દેવું શું ખોટું છે? હું તો તૈયાર છું, તમે કહેતા હોય તો હમણાં મીરાને કહી દઉં. કાંઈ જરૂર નથી. એ તો સામેથી દોઢ ડાપણ કરવાની કાંઈ જરૂર નથી. એટલા માટે જ હું ગઈ હતી મીરાના ઘરે. જુઓ મમ્મી, તમે સમજો, સમજવાની કોશિશ કરો કે આજે નહીં તો કાલે એ લોકોને ખબર તો પડશે ને કે ધંધામાં આવડું મોટું નુકસાન ગયું છે. આ લોકો રોડ ઉપર આવી ગયા છે અને હવે આપણે જો આવી રીતના ઉતાવળમાં એની સાથે લગ્ન કરી લેશું તો કાલ સવારે એ શું કહેશે કે વાહ વાહ, આ લોકોને બધી જાણ હતી જ તે છતાંય તેને આવું કર્યું. શું કામ? આપણે ગદ્દારી કરી કહેવાય. ખબર પહેલા જ આપણે લગ્ન કરવા માટે ઉતાવળા છીએ ને, હે? અને કીધું છે મેં કે અમારા ગુરુદેવે કીધું છે, બરાબર? એટલે આજે નહીં તો કાલે એ વાત તો આપણે માનવી જ પડશે. 15 દિવસમાં લગ્ન કરવા જ પડશે એ લોકોને. મમ્મી સમજો તમે, આ લગ્ન માટેનો ખર્ચો ક્યાંથી ઉપાડીશું? અત્યારે જેને દેવાના છે એને હું દઈ નથી શકતો અને ઉપરથી આ લગ્નનો ખર્ચો. અરે બધા લોકો છે ને જેને રૂપિયા આપવાના જ ને એ આપણી માથે ખબર નહીં શું કરશે, કારણ કે અહીંયા આવીને બેસી જાય, લગ્નમાં આવીને હેરાન કરશે તો કે તમે અહીંયા લગ્ન કરવા માટે તમારી પાસે રૂપિયા છે પણ અમને આપવા માટે નથી. ત્યારે શું કરશો બધા મહેમાનોની વચ્ચે? બધું મેં વિચારી લીધું છે અને લગ્નમાં છે ને આપણે વધારે મહેમાને નથી બોલાવવાના. અને તું એમ કહે છે કે લગ્નના રૂપિયા ક્યાંથી કાઢશું? હે? મારા ઘરેણા છે ને એ ગીરવે મૂકી આવજે અને રૂપિયા લઈ આવજે. મને તો કંઈ સમજાતું નથી કે તમે શું કરવા માંગો છો. હા, ઉતાવળે લગ્ન કરીશું અને હા બધું વિચારીશું તો મને તો બીક જ લાગ્યા કરે છે કે મીરાને એ લોકોને ખબર પડશે ને કંઈક બગડી ગયું તો બધાથી છુપાઈને એક તો લગ્ન કરવાના. કારણ કે જેનાથી હું જેનાથી ભાગતો ફરું છું એ લોકોને તો ભૂલમાંય તે ભાન ન થવી જોઈએ કે આ લોકો લગ્ન કરી રહ્યા છે. સમજો છો તમે? બધી મને ખબર પડે છે. તારી માં છો એટલે મને બધી ખબર પડે છે. પણ તારે મને સમજાવવાની કે ભાષણ આપવાની જરૂર નથી આદિત્ય. મેં બધું વિચારીને જ બધું કર્યું હોય, બરાબર? આગળ પગલાં ભર્યા હોય એટલે હું તને ઘરે ના આપું, ગીરવે મૂકી આવ, રૂપિયા લઈ આવ ને લગ્ન થઈ જાય ને પછી ભલે આ મીરાને ખબર પડે કે મીરાની માને ખબર, બધાને ભલે ખબર પડે, પણ જો અત્યારે ખબર પડી ને સગાઈ તોડી નાખશે ને પછી તારી સગાઈ ક્યાંય થશે નહીં. સમજી ગયો. કેવું કહેવાય નહીં કે આપણે કોઈને સાચી હકીકત જણાવી દઈએ કે અમારે નુકસાની ગઈ છે ને હવે અમારી પાસે રૂપિયા નથી રહ્યા, તો સામેવાળા વ્યક્તિ સમજવાને બદલે હા શકપણા તોડી નાખે. એવું જ ને? હા, ઠીક છે, તમે જેમ કહો છો ને એમ હું કરવા તૈયાર છું, મને વાંધો નથી. પણ આગળ જે કંઈ પણ થાય ને એના જવાબદાર તમે રહેશો. પછી મને ન કહેતા. હું આગળનું બધું સંભાળી લઈશ. તું ખાલી આટલું સંભાળવાનું છે ને આટલા સમયનું એટલું સંભાળી લે, બરાબર? હું તો સંભાળું છું ને. એક તો કેમ કરીને બધું ચલાવું છું મારું મન જાણે. બધું જાણું છું આદિત્ય કે માણસને જ્યારે ધંધામાં નુકસાની આવે ને એટલે નાનું અને મોટું બે મગજ બંધ થઈ જાય છે. પણ વડીલો જે કહેતા હોય ને એટલું કરતા રહ્યો ને તો બસ થઈ ગયું. પહેલાં જ કહેતી હતી કે આટલા મોટા ઓર્ડર લ્યોમાં, પણ નો સમજે. હા, પહેલાં કહેતા હતા ત્યારે નહોતો સમજ્યો. ત્યારે એમ હતું કે હું ભેગું કરી લઉં, મને એમ હતું કે જલ્દી પૈસા કમાઈ લઉં, પૈસા ભેગા કરી લઉં. પણ એવું ના થયું, બધું ઊંધું પડ્યું ને નહોતું વિચાર્યું ને એવું થઈ રહ્યું છે ત્યાં. અને એક તારી બેન સંધ્યા ખબર નહીં કેટલો રૂપિયો ઉડાવે છે. ક્યારે એને ટોયકી છે કે ભાઈની પરિસ્થિતિ નથી સારી તો આપણે ઓછા પૈસા ઉડાવીએ? જે પણ વસ્તુ જોતી હોય એટલે જોઈએ જ. હા, હવે એ સમજશે ને. હવે પૈસા જ નથી તો શું કરશે? એ પણ ચૂપચાપ સહન કર્યા જ કરશે. પણ ક્યાંક એવું ન બને કે આપણા જ ઘરમાંથી કાલ સવારે વાત બહાર આવી જાય. જુઓ, ખોટું બોલવું હોય ને તો પકડાઈએ નહીં એવી રીતના બોલવું પડે. પછી જો પકડાઈ જવાના હોઈએ તો પછી ખોટું બોલવાનો કોઈ અર્થ નથી રહેતો. અરે પણ ઘરમાંથી કહેવાનું છે કોણ બહાર? સંધ્યા કહેશે, તું કહેશે? હું તો કાંઈ કહેવાની નથી. તને એવું લાગે છે કે સંધ્યા કહેશે?
અને કહેશે ને તો મજા નહીં આવે. હું સંધ્યાને સમજાવી દઈશ અને કહી દઈશ કે આ વાત ક્યાંય બહાર કરે નહીં. બહુ મોટી મુસીબત આવી ગઈ છે. ગજબના લોકો છે. સીધી ના જ પાડી દીધી કે સગાઈ તોડી નાખો. અરે એમ કંઈ થોડી સગાઈ તૂટી જાય. દીકરી છે મારી. મમ્મી હા 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 મીરાનો ફોન આવ્યો તો એ વાત સાચી છે. હા હે? વાત સાચી અરે, છે. એણે મને ફોનમાં એમ કીધું હતું કે એના સાસુ આવ્યા હતા ને 15 દિવસનું લગ્નનું કીધું. હા એ હિરલબેન આવ્યા હતા, મારી સાથે વાત થઈ એમની. હા હા એ કહે છે કે બસ હવે આપણે 15 દિવસમાં લગ્ન કોઈ પણ હિસાબે લઈ જ લેવા છે. મારા ગુરુજી એવું કીધું છે કે આ 15 દિવસમાં જો લગ્ન તમે નહીં લેશો ને તો પછી તમારા લગ્ન બહુ લંબાઈ જશે. પણ એ વાત સાચી અને કઈ પણ હવે 15 દિવસમાં તો બધું કેમ ભેગું કરવું? મેં એ જ હે? કીધું હિરલબેનને કે અમે કેવી રીતે 15 દિવસમાં બધું કરીએ. છોકરીવાળા છીએ, અમારે કેટલી બધી તૈયારી કરવાની હોય. તો કે અમને કંઈ જોઈતું નથી, ખાલી પહેરેલે લુગડે છોકરીને મોકલી આપશો ને તો પણ ચાલશે. પણ મેં કીધું તમે એવી વસ્તુ વાત કરો છો, પણ અમારે તો સમાજમાં રહેવાનું હોય ને, એટલે અમારે તો કંઈક પણ કરવું તો પડે જ ને છોકરીના લગ્ન માટે. તો મને કીધું કે જો 15 દિવસમાં લગ્ન ન થાય ને તો સગાઈ તોડી નાખીએ અમે. સગાઈ તોડી નાખવી એટલે હે? અરે આ કઈ ઢીંગલા પોત્યાની રમત છે? તે આવી વાત કરીને ગયા. જુઓ મારી વાત સાંભળો, આ છે ને આ હાવ ખોટું કહેવાય. તમારે છે ને એની આમ બોલવાની જરૂર હતી. એવું નહીં હોય અશોક, એવી રીતે વાત નહીં થાય. આપણી છોકરીનું સાસરું કહેવાય અને એ સાસુ છે. આવી રીતે જો આપણે વાત કરીએ ને તો એને કાલ ઉઠીને ત્યાં સાસરામાં સંભળાવશે પછી. એટલે મેં એમની સાથે શાંતિથી વાત કરી કે અમને થોડો સમય, તમે એટલીસ્ટ 6 મહિનાનો તો અમને સમય આપો. તો કે ના, અમારે તો મારા ગુરુજીએ કીધું છે એટલે 15 દિવસમાં તો કરવું જ પડશે, નહીં તો પછી તમે સગાઈ તોડી જ દેજો. એટલી બધી ખરાબ રીતે વાત કરીને ગયા છે હિરલબેન મારી સાથે. પણ 6-8 મહિનાનો ટાઈમ હોય ને તો આપણે લગ્ન છે ને વ્યવસ્થિત કરીએ. હવે આ 15 દીમાં આ બધા પૈસાનું એડજસ્ટ કરવું ને બધું ક્યાંથી કરવું? ને મીરાના લગ્ન છે તો એને પણ પોતાના લગ્નની હોશ હોય ને કે હું મારા લગ્નમાં આ કરું, આવી રીતે કરું, આમ કરું. પણ મને તો છે ને કંઈ સમજાતું નથી. મને એમ થાય છે કે કંઈક એ લોકોના ઘરમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે કે એવું કંઈક છે કે જેને લીધે આટલી બધી ઉતાવળ કરે છે એ લોકો. વાત તમારી આ છે, એ બધું જાણવું તો જોઈએ, પણ આ 15 દીનું લગ્નનું કહેશે ને એ તો શક્ય નથી. આ મીરા પણ એટલી જ ડિસ્ટર્બ છે હમણાં. એ અને પણ આ વાત એને હગાઈ થઈ ત્યારે નો કહેવાય કે અમે કેવી એટલે 15 દીમાં લગ્ન કરી દેવા પડશે, તો આપણે આ હગાઈ જ ન કરત. આપણી વાત થયેલી કે આપણે લગ્ન છે ને તે અત્યારે નથી કરવા, જવા દો, એકાદ એક વર્ષ જવા દો, પછી આપણે લગ્ન કરીશું. એ બધી વાત થયેલી. હવે આ અચાનક એ લોકોના ગુરુજી ક્યાંથી આવી ગયા અને ગુરુજીએ બધી વાત કેમ કીધી અને હિરલબેન આવીને આવી રીતે, મને કંઈ સમજાતું નથી અશોક. મને લાગે છે કે કંઈક પ્રોબ્લેમ છે એ લોકોના ઘરે. જુઓ, એના જે ગુરુજી હોય એ હું એને નતમસ્તક વંદન કરું છું, પણ આવી રીતે જો એ કહેતા હોય કે 15 દીમાં લગ્ન કરાવી દો તો આ તો ખોટું જ કહેવાય ને. તો એ ગુરુજી પાસે મારે જવું પડશે ને કેવું પડશે કે લાવો 15 લાખ રૂપિયા એટલે લગ્ન કરાવી દેવી. આવું બધું વિચાર નહીં. તું હમણાં ગુસ્સામાં છે ને એટલે તને આ બધા વિચારો આવે છે. આવી રીતે વિચારવાનું, ગુરુજી પાસે જવાનું, એમને એમ થશે કે મારા પર વિશ્વાસ નથી કે તમે ગુરુજી પાસે ગયા. એવું બધું નહીં હોય. જરાક શાંતિથી વિચાર. અને હું પણ શાંતિથી વિચારું છું કે એમાંથી રસ્તો કાઢવાનો હોય. આપણે આમ ગુસ્સો કરીશું તો કેવી રીતે થાય? પણ સામે જવાબ તો આપવો પડે કે નહીં? વિચારીએ છે કંઈક 15 દીમાં લગ્ન. કંઈક તો વસ્તુ એવી છે જે હિરલબેન બોલી નથી રહ્યા. કંઈક તો છે કઈક વસ્તુ, એટલે કંઈક વાત હા. એવી છે એમ લોકોના ઘરમાં. આદિકુમારને કઈ મોટી બીમારી કે એવું કઈ તો નથી ને? અરે ના ના, એવું કંઈ નથી. નહીં તો મને આપણી મીરા કહે તો ખરી ને કે ભાઈ આદિને આવો કંઈક પ્રોબ્લેમ છે એમ. એવું કશું છે નહીં. આદિ તો બહુ સરસ છોકરો છે. આપણે એમને એમની સાથે કંઈ સગાઈ કરી છે. પણ આ હિરલબેનનું વર્તન એકદમ જ આવું બધું બદલાઈ ગયું ને એટલે મને નવાઈ લાગે છે. એ વાત એ તમારી હાય છે, પણ હું વાત છે હું નહીં એ તો આપણે જાણવી પડશે ને. હે? અને એ આટલી આસાનીથી એમ કે તો અમે આગાહી તોડી નાખશું, તો આ માટે તો આપણે બહુ વિચાર કરવો પડે કે આ વ્યક્તિ આવું ક્યારે બોલે. વાત એકદમ તારી સાચી છે. આ વિચારવા જેવું તો ખરું જ કે એ લોકોએ આટલી બધી ઉતાવળ શું કામ કરી, કેમ કરે છે આટલી બધી ઉતાવળ. મેં પૂછવાનો પણ પ્રયત્ન કર્યો હિરલબેનને, પણ હિરલબેને મને કોઈ જવાબ નહીં આપ્યો અને ગુસ્સામાં ત્યાંથી ઉઠીને જતા રહ્યા. હવે મારી મીરા પણ એટલી બધી લાગણીશીલ છે ને, તે તો એટલી બધી ટેન્શનમાં આવી ગઈ છે હમણાં. બોલો.
કંઈ નહીં, આનો કંઈક રસ્તો કાઢશું. હાય, હાય. કેમ છો? જરાય સારું નથી. અને આવી રીતે કેમ વાત કરે છે કે તને કઈ ખબર જ ના હોય? માનું છું કે તું ગુસ્સામાં છે અને આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું બરાબર નથી, પણ શું કરીએ કે હવે મમ્મીની ને એ લોકોની આ જીદ છે અને ગુરુજીએ કીધું છે એટલા માટે આ બધું ઉતાવળે લગ્ન માટે નક્કી થયું છે. તો હું ઈચ્છું છું કે જે થાય છે એ સારા માટે થતું હશે. સારા માટે એટલે સારા વિચાર તો કરવો પડે ને તમારે લોકોએ. આ કઈ રમત થોડી છે? 15 દિવસમાં લગ્ન કરવા એ કઈ નાની માના ખેલ નથી. 15 દિવસે તો કંકોત્રીએ છપાઈ ના આવે. એ વાત પણ બરાબર છે, પણ નાની માના નહીં તો મોટી માના આપણે લગ્ન તો કરવાના જ છે ને, આજે નહીં તો કાલે. તો હું સમજી લે કે હું વિચારતો હતો કે આ બધાને તું જે ફોન પર મને કહેતી હતી કે બધાને કહેવું, કંકોત્રી છપાવવી, કઈ કેટલાય પ્રશ્નો ઊભા થશે. આ એક પણ પ્રશ્ન ઊભા ન કરવા હોય તો મારી પાસે એક રસ્તો છે. શું? હું ઈચ્છું છું કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ તો, એટલે આ ઝંઝટ જ નહીં. કોઈ જરૂર નથી. હું કઈ ભાગીને લગ્ન નથી કરતી. કાયદેસર રીતે લગ્ન થાય છે એનો મતલબ એમ છે કે મારા મમ્મી પપ્પા જેમ ઈચ્છે હું એવી રીતે લગ્ન કરીશ. એ આવશે ને કોર્ટમાં. જો તારા મમ્મી, મારા મમ્મી, હા, બધા સાથે મળીને આનું કારણ શું છે? કારણ મને એ કારણ નથી સમજાતું કે અત્યાર સુધી 2 વર્ષની વાત ચાલતી હતી. ઠીક છે, ચલો 2 વર્ષની જગ્યાએ તમે વર્ષ આપો. વર્ષ નહીં તો 6 મહિના પણ આપી શકો ને, પણ આ 15 દિવસની મેથડ મને નથી સમજાતી. કહું તો શું કે અચાનક જ બધું નક્કી થયું છે. ગ્રહોનું જે ફરવાનું ચાલુ થયું છે ને, એ નક્ષત્રની અંદર બધી અંદર કહેવાય ને કે સાયકલ એની ઊંધી ચીતી થાય છે. એમાં તારા અને મારા બંનેના ગ્રહો મેચ નથી થતા. એટલા માટે મમ્મીનું કહેવાનું એમ છે કે અત્યારે તમે આ થોડા સમયમાં તે જો લગ્ન કરી લ્યો ને તો બધું બરાબર સ્થિર અને થાળે પડી જશે. અચ્છા, તમારા મમ્મી આવું કીધું? ત્યાં આવીને તો બીજું જ કંઈક બોલતા હતા. શું કીધું? હું શું કામ કહું કે શું કીધું? મારો પ્રશ્ન એટલો છે કે લગ્ન છે ને એક જ વખત થાય છે. કોઈ વારે ઘડીએ લગ્ન કરવાના નથી હોતા. તો જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે બરાબર તૈયારીઓ કરવી પડે. જે આપણી ઈચ્છા હોય એ પૂરી કરવા માટે આપણને સમય જોઈએ. અને સાચું કહું, મારી બહુ ઈચ્છા છે કે મારા લગ્ન બહુ વ્યવસ્થિત રીતે થાય. હરેકની એવી ઈચ્છા હોય કે એ દુલ્હન બને, જોરદારની બને અને બધા જોતા રહી જાય એવી બને અને એવા લગ્ન થાય કે વાત જ જવા દો. પણ સમય સંજોગને માન પણ આપવું પડે ને. મીરા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આપણી સગાઈ થઈ ગઈ છે ને હવે આપણે આ લગ્ન તો કરવા જ પડશે, ગમે તે થઈ જાય. 2 વર્ષ પછી કરીશું. હું તો કહું છું કે 5 વર્ષ પછી કરીશું. સગાઈ તો થઈ જ ગઈ છે આપણા બંનેની. સમય નથી, એટલો બધો સમય નથી. કેમ તમે ક્યાંય જાઓ છો? સમય એટલે એમ સમય છે પણ આમ સમય નથી. આપણે ત્યાં સુધીમાં ઘણું બધું થઈ શકે, ન વિચાર્યું એવું પણ બની શકે. અને એ બધી વસ્તુઓ ન બને એના માટે તો આપણે ઉતાવળ કરીએ છીએ. એમ? હા, જો પરિસ્થિતિઓ એવી નથી કે લગ્ન થાય. કારણ કે પૈસાની પણ તો ખેંચ પડશે ને. રાતોરાત તો કોઈ લાખો રૂપિયા ઘરમાં આવી નહીં જાય. અને રૂપિયા આવવાથી ઘણા બધા કામ એવા છે જે 15 દિવસમાં ન જ થાય. હા, પણ મમ્મીએ કીધું છે એટલે મારા મમ્મી તો નહીં જ માને અને 15 દિવસમાં લગ્ન તો કરવા જ પડશે. તો મનાવો તમારા મમ્મીને. તમારા મમ્મી નહીં માને ને તો કદાચ આ બાજુ મારા મમ્મી નહીં માને. ટ્રાય કરીશું વાત કરવાની, પણ મને લાગતું નથી કે આ વાત બરાબર થાય. કારણ કે અત્યારે તમે આ 15 દિવસની વાત કરી છે. લગ્ન પછી તમે કઈક નવી શરતો લાવશો. મારે આ જ વિચારવાનું. કોઈ શરત નહીં આવે. તું આવું બધું શું કામ વિચારે છે? જો હું તને કહી દઉં કે કાં તો લગ્ન કરવા પડશે ને કાં તો પછી કઈ બીજો જ વિચાર કરવો પડશે. હા તો વિચારી લો. હું પણ મારા મમ્મીને કહીશ કે વિચારી લે. હું સગાઈ નહીં તોડું. જવું જશે. ખાંડ, ચાની ભૂકી, મગની દાળ, ચોખા, લિપસ્ટિક, નેલ પેન્ટ,
ફાઉન્ડેશન, કન્સીલર, પ્રાઇમર, બ્લશર, આખું લિસ્ટ બનાવીને રાખ્યું છે મેં. કે તારે એ વસ્તુની જરૂરિયાત છે. આ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે ને, હું એની વાત કરતી હતી. બધું પતવા આવ્યું છે. ખબર નહીં તો દુકાનવાળા ઉધાર આપશે કે નહીં. ઉધાર શું કામ લેવા છે? અને હા જો, ક્યાં ધ્યાન હોય છે મમ્મી તમારું યાર? શું કરતા હોય તમે? આમ તમારું ધ્યાન નથી હોતું અહીંયા? ધ્યાન તો ઘણું હોય છે, પણ પરિસ્થિતિ જેવી સર્જાય છે ને ઘરમાં, તો કદાચ બે ધ્યાન થઈ જવાતું હશે. શું થયું? ખબર તો છે ઘણા સમયથી ઘરમાં શું માહોલ છે. તારા ભાઈને ધંધામાં નુકસાન ગઈ છે ને સમજ નથી પડતી કે શું થશે હવે. શું થશે? શું થાય? થવાનું હશે થઈને રહેશે. બાકી પૈસા તો કમાવા પડશે ને. અને એમાંય હું પૈસા લેવા જ આવી છું. આ બધી લગ્નની તૈયારીઓ કરવી છે. તને ખબર છે કે તારા ભાઈને મેં કીધું છે કે મારા ઘરેણા ગીરવે મૂકી દે અને પછી લગ્ન કરી. તમે શું કરી રહ્યા છો? તે ભાનમાં છો કે નહીં? હું મારા ભાનમાં જ છું. તો તને શું લાગે છે કે વેવાઈ લોકોને ખબર પડે અને એ સગાઈ તોડી નાખે અને તારો ભાઈ કાયમને માટે કુંવારો રહી જાય? અરે એ લોકોને આ વાતની ખબર પડશે ને તો સગાઈ તોડી નાખશે કે તમે છુપાવ્યું છે એનાથી. ઘરેણા ગીરવે મૂકવાવાળી વસ્તુ ખબર પડશે ત્યારે ને. અને કોણ કહેશે એમને? અરે મમ્મી, કોઈ કહેવા ના જાય, પણ એટલી તો ગમે એને ખબર પડી જાય. અત્યારે આ દુનિયા છે ને બહુ નાની છે. ગમે એને ગમે ત્યાંથી ગમે તે સમાચાર મળી જાય. જો સંધ્યા, તું અને તારો ભાઈ, હું જે પણ કાંઈ કરી રહી છું ને જે પણ કહી રહી છું ને એમાં વિરોધ કરવાનો નથી થતો. અને આ વાત ખબર પડે કે આદિત્યને નુકસાની ગઈ છે ધંધામાં, એ પહેલા મેં પાણી પહેલા પાળ બાંધી દીધી છે. લગ્ન માટે રાજી કરવાના છે એ લોકોને. આવી રીતે કોઈને છે ને અંધારામાં રાખીને કઈ વસ્તુ ના કરાય. તો તને શું લાગે છે કે લાઇટના મોટા મોટા ગ્લોબ કરીને એને અંજવાળામાં રાખું અને એને ખબર પાડી દઉં કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એટલે ઈ જાતે જ સગાઈ તોડી નાખે? સત્યનો સૂરજ છે ને ઢાક્યો ના ઢકાય. આજ નહીં તો કાલ બહાર આવવાનું જ છે અને ખબર પડવાની જ છે. તો પછી કંઈ વધારે થાય અને ખોટું ના થવાનું થાય ને એના કરતાં પહેલેથી જ જે સાચું છે ને એ કહી દેવાય. જો સંધ્યા, નાના મોઢે મોટી વાત મારી સામે ન કર. જે વડીલો કરતા હોય ને એ બધું બરાબર જ કરતા હોય છે. એમાં તમારે આડો પગ કરવાની કોઈ જરૂર નથી. હું તો ખાલી કહું છું. બાકી તમે લોકો જોઈ લો. કાલ સવારે કઈ પ્રોબ્લેમ આવે તો પછી મને નહીં કહેતા કે આવું બધું થયું છે. તકલીફો આવશે ને એ લગ્ન પછી ભલે આવે, પણ લગ્ન પહેલા કોઈ પણ વિઘ્ન ન આવવું જોઈએ. અને મહેરબાની કરીને તું ઘરની બહાર કોઈ વાત લીક ન કરતી કે અમારા ઘરમાં આ બધું ચાલી રહ્યું છે. હું શું કામ કહું? મારા ને મારા ઘરની ઉગાડી હું બહાર કરું? હા, એ પહેલા તો છે ને બહાર બધાને ખબર પડી જ જશે. મારે કહેવાની જરૂર નથી. અને હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે ના ખબર પડે, પણ એમ કોઈના બોલવાથી કંઈ ના થાય. અને સંધ્યા, તારો પણ વાંક તો છે જ. આ ઘણા સમયથી હું જોઉં છું કે તારા પૈસા વાપરવામાં બહુ છૂટી છે. અને એટલી ખબર પડવી જોઈએ કે આપણે રૂપિયા કેટલા વાપરવા, ક્યાં વાપરવા અને ક્યાં જરૂરી છે. જો મારે છે ને કોઈ ખોટા શોખ નથી હોતા. મારે જરૂરિયાતની વસ્તુઓ છે હું લઉં છું, બસ ધેટ્સ ઇટ. એનાથી વધારે હું કંઈ પૈસા નથી વાપરતી. તને શું લાગે છે કે પૈસા આમ રમતા રમતા મળી જાય છે? ઘણી બધી મહેનત કરવી પડે છે ત્યારે રૂપિયા ઘરમાં આવે છે. અને તો આવી રીતે નેલ પોલિશમાં, લિપસ્ટિકમાં, કપડામાં, તારા વાળમાં, બધામાં તું આવી રીતે રૂપિયા ગમે તેમ પાણી જેમ ઉડાડે છે. તમને નથી ખબર કે છોકરીઓને કેટલી જરૂરિયાતો હોય, કેટલી વસ્તુઓની જરૂર પડે, કેટલી વસ્તુઓ લેવી પડે? તમને અત્યારે ખબર પડી? તમે એક છોકરી છો, તમે નહીં વાપર્યા હોય તમારા જમાનામાં? અમારા સમયમાં અમારા માવતરને જોઈને, અમારી માવતરની પરિસ્થિતિને જોઈને અમે જીવતા શીખી ગયા હતા. પણ તમને લોકોને અત્યારે જે પૈસા જ્યારે વ્યવસ્થિત આવતા હોય ને, જ્યારે પૈસા આપણે વાપરવા આપતા હોય ને તમને લોકોને, ત્યાં તમને લોકોને એમ છે કે ખરાબ પરિસ્થિતિમાં પણ એ જ પરિસ્થિતિ પ્રમાણે જીવવું પડે. જો પહેલેથી કંટ્રોલ રાખ્યો હોત તારા ભાઈએ પૈસા આપવામાં, તો અત્યારે હજી તું રૂપિયા માંગવા ન આવી હોત. અને એ પણ આપ હા, લગ્નની તૈયારી માટે રૂપિયા ન માંગો? તમે ગજબ છો. આ પેલું કે ને પૈસા ન હોય ને એના લીધે આ ભૂખવડકા છે બધા. તારો ભાઈ રૂપિયા લઈને આવે ને પછી તને આપી દઈશ, બરાબર? મૂકવા ગયો છે ઘરે. અને આ બધી વસ્તુ છે ને બહુ ખોટી થઈ રહી છે, મારું માનો. અને આ બધું રહેવા દો. તો મહેરબાની કરીને તે જા. ખોટી મારે મગજમારી નથી કરવી. સારું. હિરલબેન 15 દિવસનું કહીને ગયા છે, પણ
હજુ સુધી કંઈ તૈયારી શરૂ કરી નથી અમે લોકોએ. ખબર નહીં શું થઈ રહ્યું છે આ બધું. મને તો કંઈક એવું લાગી રહ્યું છે કે એ લોકોના ઘરમાં કંઈક તો પ્રોબ્લેમ છે, જેને લીધે આટલું જલ્દી લગ્ન કરવાની વાત કરે છે આ લોકો. શું કરું ને કોને વાત કરું મને કંઈ સમજાતું નથી. અરે નરેશભાઈ, આવો આવો, બેસો. કેમ છો? સારું છે. તમારી શું બધી તૈયારી હાલે છે? હા બસ જુઓ, હવે લગ્નની તૈયારીમાં લાગ્યા છે અમે. 15 દિવસનો સમય છે. સમય બહુ ઓછો છે અમારી પાસે, પણ હવે કંઈક રીતે કરવું તો પડશે જ ને, કારણ કે હિરલબેન કહીને ગયા છે કે ભાઈ તમે જો નહીં કરશો 15 દિવસમાં લગ્ન તો પછી અમે સગાઈ તોડી નાખીશું. હા હા, મેં જ વેવાળ કરાવ્યો એટલે મને તો એ લોકો એમ કીધું હતું કે અમે ખમશું 2 વર્ષ, પણ હવે નથી ખમતા. અને તમારી માટે આમ ગણો તો સારા સમાચાર કહેવાય. ના, સારા સમાચાર તો નહીં, પણ થોડું અમારે 15 દિવસમાં તૈયારી કઈ રીતે કરવી નરેશભાઈ? જો છોકરીના ઘરના જે હોય ને, જે એના મમ્મી પપ્પા ભાઈ બેન જે હોય એ બધાને કેટલો ઉમંગ હોય, અને એમાં ખાસ એની મમ્મીને કે મારી દીકરી જલ્દી લગ્ન થાય, જલ્દી આ ઘરમાંથી વિદાય થાય, એના હાથ પીળા કરું અને પછી હું સુખેથી બધું હું જોઉં કેટલી સુખી છે એમ હોય ને. તમારે એવી જ ઈચ્છા હોય ને એમ. એ વાત તમારી બરાબર છે. તો દરેક માની એવી ઈચ્છા હોય કે પોતાની દીકરી એના સાસરામાં સુખી રહે, પણ મને કંઈ સમજાઈ નથી રહ્યું કે હિરલબેન આટલી બધી ઉતાવળ શા માટે કરી રહ્યા છે. પણ તમારે તો મીરાને સુખી જોવાની જ ઈચ્છા છે ને. નરેશભાઈ, તમે સમજતા નથી. આપણી પાસે કંઈ એટલા બધા પૈસા પડ્યા નથી કે ભાઈ ચાલો તરત કીધું ને આપણે તરત હા, જ તો 2 લગ્ન વર્ષ કરી પછી લગ્ન નાખીએ. કરે એ લોકો તોય તમારે સુખી જોવાની ઈચ્છા છે ને, એમ હું કહું છું. છે કે નહીં ઈચ્છા સુખી તો- જોવાની ઈચ્છા? એ તો કઈ માને એવી ઈચ્છા નહીં હોય હા. કે પોતાની દીકરી સુખી ને હા, રહે. તો તમારે જો મીરાને સુખી જોઈએ હોય ને તો આ લગ્ન છે ને ફોક કરી નાખો, સગાઈ તોડી નાખો. આ તમે શું બોલી રહ્યા છો? હા, હું જે બોલું છું ને એ પૂરી ભાનમાં જ બોલું છું. સગાઈ તોડી નાખો એની હારે જો તમારે મીરાને સુખી જોઈ હોય ને તો. પણ એવી રીતે કેવી રીતે સગાઈ તોડી નાખું? કઈ કારણ તો હોવું જોઈએ એના કારણ માટે. છે, મને બધી ખબર છે. આદિએ છે ને ઉઠામણું કર્યું છે. શું? હા, ધંધામાં ખોટ ગઈ ને તે બધાય રૂપિયા ખાલી થઈ ગયા. ઘર છે ને હાવ ખાલી છે, અને એ ખાલી ઘરમાં તમારે દીકરી દેવી છે. હા, મેં વેવાળ કરાવ્યું એટલે હું જ ગુનેગાર કહેવો, પણ મેં બધી ડિટેલ જાણી સમજ્યા. કારણ કે વેવાળ કરાવવાળાની બધી જવાબદારી હોય. એમણામ કાંઈ આપણે કોઈ આપણા ભરોસે કોઈ પોતાની દીકરી કંઈ બીજાને ન આપી દે. ના, તમારી વાત તો એકદમ સાચી છે કે તમે વિવાહ કરાવ્યા છે એટલે એ તમારી જવાબદારી હોય, પણ હિરલબેન આ વિશે તો કશું બોલ્યા જ નો નથી. જ અને કહે તો એનો દીકરો કુંવારો રહી જાય એટલે એને નો કહે સમજ્યા. જો એને માર્કેટમાં બજાર ખબર પડી જાય સમાજમાં કે આ લોકોએ ઉઠામણું કર્યું છે ને ઓલા વેહવાળ તોડી નાખ્યું છે, તો એનો દીકરાને કોણ દીકરી આપે? આ બધી એની ચાલ હતી. બધું મેં જાણ્યું કે મારે આ લોકોએ ઉતાવળ કેમ કરી. મને ત્યારે જ ડાઉટ ગયો હતો. મેં તો આ લોકો લગ્નની કેમ ઉતાવળ કરે છે. વેહવાળ જ્યારે કરાવ્યું ને ત્યારે કાંઈ ઉતાવળ નહોતા કરતા, અને ત્યારે એણે વાત નહોતી કરી કે અમારે બહુ વહેલા લગ્ન કરવા છે. ત્યારે તો એમ કહેતા તમે કયો ત્યારે ભલે વર્ષ 2 વર્ષ, અમારે તો બસ દીકરી હારી મળી ગઈ ને એટલે અમારે ખુશીનો કોઈ પાર નથી. અને અચાનક જો આવું કરતા હોય એટલે મને એવું લાગ્યું કે નક્કી આમાં કાંઈક ડાળમાં કાળું છે. નક્કી આ લોકોમાં એવું કંઈક ઘરમાં બન્યું છે કે આ લોકો લગ્ન જલ્દી કરવા માગે છે. એટલે મેં બધું જાણ્યું ને ત્યારે મને ખબર પડી સમજ્યા કે આ ભાઈ છે ને ઘણા રૂપિયામાં ખોટ કરી છે. આ વાત મેં અશોકને કરી તો હતી કે એ લોકોના ઘરમાં કંઈક તો સમસ્યા આવી છે, કંઈક તો પ્રોબ્લેમ આવ્યો છે જેને લીધે એ લોકો આટલી બધી ઉતાવળ કરી રહ્યા છે. પણ આટલું બધું ઉઠમણું થઈ ગયું ને આ બધું થઈ ગયું, કોઈને કશી ખબર જ નહીં પડી. અને હિરલબેન પણ આ વાત કહેતા નથી. નો કે આ બુંદી આ બંધ મુઠ્ઠી છે ને લાખની કહેવાય, અને જો ખોલે ને તો કાંઈ નથી. હું આમ એમ કહું મારી પાસે આમાં 1 કરોડનો હીરો છે, લ્યો આમ એમ કહું એટલે તમારે સાચું માનવું પડે, કારણ કે હું વાત જ એવી કરું. જો આમ ખોલી નાખવું તો કાંઈ ન હોય અંદર. બસ એવું છે, બંધ મુઠ્ઠીમાં બધી વાત કરી તમને. વાત તો તમારી સાચી છે નરેશભાઈ. આ વસ્તુ તો બહુ ખોટી થઈ છે, અને મને તકલીફ એ વાતની છે કે આ વાત અમારાથી છુપાવવામાં આવી. અમને જો કહ્યું હોત ને તો કંઈક રસ્તો કાઢતે કે કંઈક શું કરતે. આમ જોવા જઈએ ને તો આદિત્ય સારો છોકરો છે, સંસ્કારને બધું સારું છે, અને મીરાને પ્રેમ પણ કરે છે. પણ આ રીતે તો હું એ ઘરમાં મારી દીકરીને નહીં જ દઉં. નાટક બધાય મીરાને પ્રેમ કરે છે, તમારી સામે આદિત્ય સારો રહે છે, એ બધા એના નાટક છે સમજ્યા. જો સારો હોય તો તેની મમ્મીને એમ ન કહે કે આપણે આવું ન કરાય, ખોટું ન કરાય.
જો એ મીરાને તો મળતો જ હોય, અને જો એને એમ હોય પૂછે સાચો હોય તો મીરાને મળે ત્યારે એમ કહી દે ને કે તમે ઉતાવળ નહીં કરતા, જે છે એ સાચી વાત કહી દે ને કે મારે ભાઈ ધંધામાં ખોટ ગઈ છે એટલે મારી મમ્મી તમારી આગળ ખોટું બોલ્યા છે, પણ મારે એવું કરવું નથી. હવે તારી ઈચ્છા, લગ્ન કરવા હોય તો એ બોલે, ન કરવા હોય તો એ કાંઈ નહીં. તો આપણે સામે આવીને લગ્ન કરાવવા માંગીએ તમ તારે. ના ના, પણ નરેશભાઈ, હું આ ઘરમાં છોકરી નહીં આપું. અરે નો જ હું દેવાય. આ વિવાહ હું એના કેન્સલ કરું છું, અને હું આજે હિરલબેન સાથે વાત તમે આ કરું છું. લગ્ન માટે જો તૈયાર થાવ ને તો હું તમને ના પાડું. જો હાલો, મારે કહેવાની ફરજ હતી એટલે મેં કહી દીધું. જય શ્રી કૃષ્ણ. હાય, કેમ છો? બસ તું કે અચાનક મને બોલાવ્યો, કેટલી તૈયારીમાં હતો. હા, એટલે જ મેં વિચાર્યું કે મળીને વાત તો કરીએ કે ક્યાં સુધી પહોંચ્યું એમ. તમને ખબર છે, મારી ઓલમોસ્ટ બધી તૈયારીઓ થઈ ગઈ છે. બસ હવે આપણા કપડાનો કલર કયો રાખવો છે ને એ વિચારવાનું હતું. બસ મારે પણ એવું જ છે, બાકી બધી તૈયારી થઈ ગઈ છે. જે લોકોને કહેવાનું તો બધાને કહેવાય ગયું છે. થોડી ઘણી ખરીદીને એવું બાકી હતું, એના માટે જ તે એક જગ્યાએ ગયો હતો અને તે બોલાવ્યો એટલે અહીંયા આવી ગયો. સારું કર્યું કે અહીંયા આવી ગયા. હું શું કહું છું ખબર છે, મેં એક બહુ મસ્ત મજાની ચોલી પસંદ કરી છે. થોડી એક્સપેન્સિવ છે, પણ મેં વિચાર્યું કે હવે આપણે બંને ત્યાંથી જ એક સાથે લઈ લઈએ તો કપડાં. તમારા પણ એક્સપેન્સિવ થશે ના, પણ મેં ચાલશે. એક જગ્યા જોયેલી છે જ્યાંથી તને ગમી જ જશે. તે કદાચ આજે જોઈ છે ને એ બી ત્યાં પણ મળી જશે. તો આપણે- આદિ નહીં મળે. ડિઝાઇનર પીસ છે અને એક જ છે એ લોકો પાસે. મેં એમની પાસે કસ્ટમાઇઝ કરાવવાનો વિચાર કર્યો ને તો પણ એ લોકોએ ના પાડી કે આ પીસ એક જ છે, હવે આવું બીજું ક્યારેય નહીં બને. શું ભાવનો છે? હશે 3-1 લાખ રૂપિયાનો. શું થયું? ના, અત્યારે હું વિચારતો હતો કે 3 લાખ રૂપિયા કદાચ તું તારા બેંક એકાઉન્ટમાં એફડી કરાવે તો કેટલું સારું કહેવાય નહીં? હવે તું વિચાર કર કે લગ્ન માટે તું ચોલી એક જ વાર પહેરવાની છે, પછી તો એ પહેરાશે નહીં. તો એના કરતાં સારું છે ને કે તું એ ચોલીનો ઉપયોગ સારી રીતે કરે, મતલબમાં એ પૈસાનો ઉપયોગ સારી રીતના કરે. તો આવી રીતના પૈસા ખોટા વેસ્ટ શું કામ કરવા? બધા લોકો તો કરે છે, આપણે એટલા સમજુ છીએ તો આવી રીતના ખર્ચો કરવો એનો કોઈ અર્થ નથી બનતો. વાત તો સાચી છે, પણ લગ્ન તો એક જ વાર થવાના છે કે નહીં? અને આમ પણ તમારે ક્યાં ઉપાધિ છે? મેં તો વિચાર્યું હતું કે મારા ને તમારા, ચાલો કંઈ નહીં, છોડો. તમારે ત્યાંથી ન લેવા હોય તો બીજેથી લઈ લેજો, પણ મારો તો ત્યાંથી લઈ આવીએ ને આપણે. જો પૈસાની કઈ તકલીફ હોય તો કહી શકો છો. ના ના ના, પૈસા ક્યાં, એવી વાત જ નથી. પૈસાની તો વાત જ નથી આવતી કોઈ પણ જગ્યાએ. પૈસાનો કઈ વિષય જ નહીં. બધું બરાબર ચાલે છે? એકદમ બરાબર છે, બધું બરાબર છે. બિઝનેસ ચકાચક. સરસ. મમ્મી કહેતા હતા કે એક દિવસ ફ્રી થઈએ ને તો ઓફિસ આંટો મારવા જઈએ બધા. અત્યારે હમણાં બધા રજા ઉપર છે, ઓફિસે સ્ટાફમાં કોઈ છે જ નહીં. એટલે? શિફ્ટ કરવાની છે ને, ઓફિસ બીજી જગ્યાએ શિફ્ટ કરીએ છીએ એટલે બધો સામાન આમથી આમ ફેરવવાનો છે. એક તો લગ્ન આવી ગયા છે એટલે એ બધું અત્યારે ઓફિસ બંધ રાખી છે. લગ્ન પછી જ તે હવે શિફ્ટ કરીશ. અચ્છા, તો આ મેં જે વાત સાંભળી, જે રૂમર્સ હતા એ ખોટા છે? કઈ વાત? એ જ કે તમારા લોકોને બહુ નુકસાની ગઈ છે, તમારો બિઝનેસ એકદમ ઠપ થઈ ગયો છે અને હવે તમારી લોકો પાસે કંઈ રહ્યું નથી. આ ખોટું હતું? કોણે કીધું? મને જેણે કીધું હોય એણે, પણ મને વાત ખબર તો પડી ગઈ કે તમે લોકો અમારી સાથે ખોટું બોલ્યા એમ. જો મીરા, હું તો બધી સાચી હકીકત જણાવી દેવા માંગતો. રહેવા દો હવે. સાચી હકીકતની વાત ન કરો મારી સામે. અત્યાર સુધી ખોટું બોલતા રહ્યા અને એટલે જ તમારે ઘડિયા લગ્ન કરાવવા હતા ને, કે જેથી કરીને તમારી કોઈ સચ્ચાઈ અમારી સામે ન આવે અને હું એક ભિખારીના ઘરમાં જતી રહું. જો એવું નહીં બોલ. મેં મમ્મીને પહેલા જ કહ્યું હતું પણ મમ્મી નહોતા માન્યા કે મીરાને એ લોકોને સાચી હકીકત જણાવી દે, એ આપણી પરિસ્થિતિ સમજી શકશે. ભલે ને 2 વર્ષ લગ્ન ન થાય તો કાંઈ નહીં, 2 વર્ષની અંદર હું ગમે તે બિઝનેસ કરીને ફરીથી ઊભો થઈશ. અને મને વિશ્વાસ હતો ત્યાં સુધી તું... રહેવા દો ને, હવે રહેવા દો બધી વાતો. ખબર છે મને કે તમે શું વિચારતા હતા ને શું નહીં. માણસ સાચું બોલે ને તો પણ ખબર પડે કે ચાલો ભાઈ એને કોઈ તકલીફ છે, નહીં કરી શકતા હોય, નહીં પહોંચી વળતા હોય, પણ તમે તો જાણી જોઈને આ બધું કર્યું છે. અને મારા પર વિશ્વાસ નથી? નહીં, મીરા, હું સાચું બોલી રહ્યો છું. મને કોઈ વિશ્વાસ નથી તમારા પર. હું ખરેખર તું જે વિચારે છે એવું કંઈ નથી. હું તને સાચું કહું છું કે મેં હંમેશા સાચું બોલવાની કોશિશ કરી હતી પણ એવું થયું નથી. મમ્મીએ કંઈ ઊંધું જ વિચાર્યું ને ઊંધું જ કર્યું છે. જો મીરા, મારી વાત સમજવાની કોશિશ કર. મેં આવું નહોતું વિચાર્યું.
અને બિલકુલ નહીં કે આપણા બંને વચ્ચે આવી તરાટ પડે અને કંઈ પણ થાય. જો સમજવાની કોશિશ કર. કોઈ સમજવાની જરૂર નથી. મારે તમારી સાથે રહેવું જ નથી. હવે તમે ગમે એટલી મનાવશો ને તો પણ હું તમારી સાથે નહીં રહું. એટલે હા એટલે સગાઈ? એમ કે હું સગાઈ તોડવાની છું. અરે મીરા, મારી વાત તો સાંભળ મીરા. મીરા તો હતો મમ્મી કે આજે નહીં તો કાલે બધી ખબર પડી જશે. એ જ થયું. આદિત્ય, થઈ ગઈ તમને શાંતિ? હા, ખોટું બોલ્યા શું મળ્યું તમને? કેમ? મેં કીધું હતું ને તમને કે આજે નહીં તો કાલે એ લોકોને ખબર પડી જશે, જાણ થઈ જશે. થઈ ગઈ જાણ. શું? મીરા અને એના પરિવાર લોકોને બધી જાણ થઈ ગઈ છે કે અરે. આપણી પાસે હવે કંઈ નથી બચ્યું. ધંધામાં નુકસાન ગયું છે ને આપણે લગ્ન માટે એટલા માટે જ ઉતાવળ કરતા હતા. એ પણ એને ખબર પડી ગઈ છે. મળવા બોલાવ્યો તો મીરાએ મને, ને ત્યાં મને ન કહેવાનું કીધું. બધા શબ્દો સંભળાવ્યા કે તમે લોકો આવું કરી શકો, સાચી હકીકત નહોતા જણાવી શકતા. અરે પણ આદિત્ય, આ વાત કોણે કરી હશે? આપણા ઘરમાંથી તો કોઈ બહાર કરી નથી, તો કેવી રીતે ખબર પડી શકે એ લોકોને? બધી તમારી જ ભૂલ છે. હું કહેતો તો તમને કે સાચી હકીકત જણાવી દઈએ, પણ ના ના, તમે જ કહ્યું હતું કે તારું શક પણ તૂટી જશે. રહેવા દે. તૂટી હવે થઈ ગઈ શાંતિ. હવે કરો તમારે જેમ કરવું હોય ને એમ કરો. આદિત્ય, મેં તો તારા સારા માટે જ કર્યું હતું ને. ક્યાં ખોટું કર્યું હતું? તું જ કે ને. સારા માટે ખોટું બોલીને કોઈ પણની દીકરી સાથે લગ્ન કરી લેવા એ સારા માટે હતું. આપણે એ લોકોને જાણ ન કરીએ એ સારા માટે હતું. આ વસ્તુ અત્યારે જ બની, બરાબર ઘટના, અને લગ્ન પછી આ બધું થયું હોત તો હું મીરા લગ્ન તોડી નાખત. હા, કદાચ તોડી નાખે. લગ્ન પછી પણ કોઈને ખબર પડી હોત કે આપણે એની સાથે ખોટું કર્યું છે, એમને છેતર્યા છે, તો એ શું કરત? તોડી નાખત સંબંધ. કે અમારે તમારી સાથે રહેવું જ નથી. જેની શરૂઆત તમે ખોટાથી કરી હોય એ લોકો સાથે આખી જિંદગી કેવી રીતના જાય? એવું ના હોય. ક્યારે ખબર પડી જાય ને તો પણ સંસ્કારી દીકરીઓ ક્યારે ઘરની બહાર જતી નથી અને છૂટાછેડા પણ નથી લેતી. વાહ વાહ, તમારા ઉત્તમ વિચારો. અને તમારા વિચારો હવે તમારી પાસે જ રાખજો. મારે તમારી કોઈ સલાહની જરૂર નથી. હા, તમારા લીધે થઈને જ તે મારી સગાઈ તૂટી. અને મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. એક તો ધંધામાં નુકસાન ગયું, ઉપરથી બાકી હતું તો આ પણ જોવું પડે. અને હજી બદનામી થશે તો જુદી. બધી શેની જગ્યાએ બદનામી થશે? આપણી વાહવા તો થશે નહીં, કારણ કે આપણે કોઈ એવું કામ નથી કર્યું. એટલે બદનામી સમજી લે ને. હા, મીરા અને એના પરિવારના બધા સભ્યો હરેક જગ્યાએ આપણા સમાજમાં બધે વાત કરશે કે આ લોકો પાસે હવે ટંકોરી વગાડવાના પૈસા નથી બચ્યા અને લગ્ન કરવા ઉપડ્યા હતા અને એક નંબરના ખોટાડા માણસો છે, એની સાથે સંબંધ ન રાખતા. અરે પણ આદિત્ય, શું બોલી રહ્યો છે? પડી સાચું? ગઈ ને ખબર. મેં કહ્યું તું પહેલા જ મેં કીધું તું કે આ બધા ધંધા રહેવા દો, આવું ના કરાય. ખબર પડશે ને તો આપણી ઇજ્જત જશે. કઈ ઇજ્જત? પૈસા તો હતા નહીં, ઇજ્જત હતી એ પણ ગઈ. ખરેખર માને કોઈ સમજી જ નથી શકતા. મેં તમારા માટે અત્યારે ક્યારેય ખોટું વિચાર્યું નથી ને વિચારીશ પણ નહીં. પછી મેં સાચું બોલવાની કોશિશ પણ કરી ને તો એ પણ નહોતી માની. એ કે હવે રહેવા દો. મેં કહ્યું કે હું સાચી હકીકત જણાવવા માંગતો હતો, મારા મમ્મીના લીધે થઈને મેં નહોતું કીધું. તો એને કીધું કે હવે કોઈ બહાનાબાજી નહીં ચાલે અને અમે તમારી વાતમાં નથી આવવાના. આ અરે સંબંધ અહીંયા જ પૂરો. તમે જૂઠા, અમે જ. અરે તું કહેતો હોય ને તો હું વેવાને પાછી મળી આવું બસ આદિત્ય. પણ અહીંના સગાઈ તૂટે ને પછી પાછી બીજી વખત સગાઈ કરી બહુ અઘરી છે બેટા. એ તો તમે જાણો છો, હું જાણું છું. પણ હવે તમને લાગે છે કે બીજી વાર કોઈ જગ્યાએ આપણી વાત ચાલશે એમ? પણ એવું જરૂરી થોડું છે કે આપણે બધા દિવસો નબળા જ રહેશે. કાલે સવારે સુખનો સૂરજ ઉગશે. ઓહો, સુખનો સૂરજ ઉગશે. હા, સૂરજ આપણી માથે હશે ને બાય બાય ટાટા કહેતો હશે. હવે સુખનો સૂરજ તો તમે ઉગાડી દીધો ખોટું બોલીને. હવે તમે કંઈ ન કરો તો વધારે સારું છે. હવે ચૂપચાપ બેસો અને જોયા કરો. હા ભાઈ, તારે કઈ બોલવાની જરૂર નથી. વાક તારો જ છે બધો જે છે ને. અને મમ્મીએ મને ચડાવ્યો તો કહેતા હતા કે તારી સગાઈ તૂટી જશે, સગાઈ તૂટી જશે, એટલા માટે હું લગ્ન માટે તૈયાર થઈ ગયો. એમની તું નાનો કિકલો છો કઈ 2 વર્ષનો કે મમ્મીએ જેમ કીધું ને એમ તે કરી નાખ્યું. આમ તો મમ્મી કાલ સવારે બીજું કઈ કહેશે તો તું એ કરી નાખીશ. માનવી જ પડે એમની વાત. ન માનીએ તો પણ મનાવડાવે છે. કદાચ ન માન્યું હોત તો સારું હતું. સાચી હકીકત મીરાને મેં કહી દીધી હોત ને તો એની સામે હું તો સાચો રે. આ હું પણ ખોટો સાબિત થયો કે હું પણ એને છેતરવા માંગતો હતો. અરે પણ આપણે છેતરવાનો સવાલ જ નહોતો. આ 15 દિવસનું કીધું ને એની કરતા એમ કહેવાનું હતું કે અઠવાડિયામાં લગ્ન કરવાના હતા. જો આ બધી કોઈ લપ જ ન થાત.
15 દિવસની એ લોકો પાસે તૈયારી નહોતી. એ લોકોને સમય જોતો હતો, લગ્ન માટે ધામધૂમથી એમને લગ્ન કરવા હતા. એ બધી ઈચ્છાઓ મારે તો સીધી વાત છે, એ લોકોને શંકા તો જાય ને કે આટલી બધી ઉતાવળ શું કામ કરે છે આ લોકો. સારું કરવા ગઈ અને ખરાબ થઈ ગયું. સમજ નથી પડતી કે અત્યારે નબળા દિવસોમાં આ બધી નબળી વાતો સાંભળવા મળે છે. મેં તો મારી દીકરાનું અને મારી દીકરીનું બધાનું સારું વિચાર્યું હતું, છતાં પણ આવું થયું. મમ્મી એ સારું નહોતું વિચાર્યું. મેં પહેલા જ કહ્યું હતું કે આ જે કંઈ પણ કરી રહ્યા છો ને એનાથી ભાઈનો સંબંધ તૂટવાનો જ છે. તૂટી ગયો ને લાંબુ વિચાર્યા વગરના આવા પગલા ભરો ને એટલે આમ જ થાય. આદિત્ય, રહેવા દો મમ્મી, રહેવા દો બસ. બોલો. અશોક, હા, આ મીરા બહુ દુઃખી છે. એની આપણે સગાઈ તોડી નાખીને તે મારાથી એની દુઃખ જોવાતું નથી ભાઈ હવે. હા, એનું દુઃખ ન જોવાતું, મારું દુઃખ જોવાય છે? હે, બધાયના ફોન આવે છે કે કેમ હગાઈ તોડી નાખી, કેમ હગાઈ તોડી નાખી. પણ સગાઈ તોડી નાખી તે આપણે કંઈ કારણ હતું એટલે તોડીને, એમાં આપણો કંઈ વાંક નથી. અને મીરાને કહે છે ને હા આવી રીતે ન રહેવાનું હોય, થોડુંક સમજાય. આ તો સારું છું કે આપણને ખબર પડી ગઈ કે આ લોકો છે ને ખોટા માણસો છે. ખોટા માણસો તો નહીં કહેવાય, એ લોકોનો સમય હમણાં સારો નથી. પણ મને સગાઈ તોડવામાં મને તકલીફ તો થઈ જ છે, કારણ એટલે કે એ લોકો આપણાથી જુઠ્ઠું બોલ્યા. જો કદાચ લગ્ન પછી પણ આવું થયું હોત તો આપણે કંઈ કરી નહીં શક્યા હોત. માતાજી છે ને આ તો ભગવાનની દયા કહેવાય કે આપણને પહેલા ખબર પડી ગઈ. બાકી એક વાત કહું, હે, એણે અત્યારે આપણને કીધું હોત ને કે અમારે આ તકલીફ છે તો અત્યારે લગ્ન હું કરી દે. પણ એ ખોટું બોલે લગ્ન કરવા માંગતા હતા. હવે એની ઉપર આપણે શું ભરોસો કરવો કે હવે ખોટું ન બોલે. હે, આ તો સારું છું કે હગાઈ તૂટી જ ગઈ. તારી વાત સાચી છે, પણ હવે મીરાને કોણ સમજાવે? હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, તમારું જ કામ હતું. તમે આ હગાઈ કરાવી ત્યારે તો બહુ મોટી મોટી વાત કરતા હતા. નહીં મમ્મી, બસ ધીરેથી બોલ. જુઓ મારી વાત સાંભળો તમે. હા, મને ગમ્યું કે તમે આ છોકરો દેખાડ્યો, પણ એ આવ કેવા નીકળ્યા, ખોટા બોલા નીકળ્યા. પહેલા તો આપણે જોયું, તમે જોયું, આપણે બધે આપણે તપાસ વતન કરી અને મેં કીધું અને તમે એમ કઈ થોડી મીરાને વેવાળાની અરે કરી નાખી હોય. તમે તમારી રીતે તપાસ નહીં કરી હોય, બીજા કોઈને પૂછતો હોય જ ને. તમે મોટી મોટી વાત કરી હતી, બરોબર? હા, મેં કીધું હતું ને એવું ત્યારે હતું ને દેખાતું હતું એટલે મેં કીધું. પણ તું એમના પર શું કામ ગુસ્સે થાય છે અશોક? એમણે તો ખાલી આપણે છોકરો બતાવ્યો, પછી આગળ તો મળી ગયેલા જ હોય. તમે એની હારે મળી ગયેલા જ છો. અરે અશોક, આ શું વાત કરે છે તું? મારે કેવી વાત કરે છે? કેટલા રૂપિયા આપ્યા એટલે? આ છે ને મારા દોસ્તારની દીકરી છે, સમજ્યા? અને મારી દીકરી સમાન કહેવાય. હું દીકરીનો સોદો કરું. તો આ ખોટા માણા હારે કેમ અમને ભેળવી દીધા એમ કહું. અરે ખોટો માણસ તો હતો એ, સમજ્યા? પણ મને નહોતી ખબર, તને નહોતી ખબર કે આપણે માણાને કઈ ચીરીને તો આપણે જોતો નથી. ભાઈ તું કેવો છો એમ? જેવો છે એવો, પણ એને કહી દીધું છે હવે સાચું. અને આપણે છે ને વેવાળ તો તોડી નાખ્યું છે. અને જો આવું તો વેવાળ તો છે ને તૂટતું હોય ને થતું જ હોય, એમાં એટલું બધું છે ને બેબાકડું ન થવાનું હોય. બોલી દવા નથી માનતી, એનું કરવું કામ. આ મીરા દુખી છે, હવે એનું શું કરવું? એ લોકો હર્યા છે, ફેર્યા છે. અને આમે છોકરીમાં જ્યારે પહેલા પ્રેમને ભૂલાવો છે ને બહુ મુશ્કેલ છે, પણ સમય જાય ને એટલે બધું ભૂલાઈ જાય. અને એને ભૂલાઈ જાય ને એવી વાત લઈને જ હું અત્યારે આવ્યો છું. હું વાત લઈને આવ્યા છો? એ ખારામાં સારું ઠેકાણું છે. ઠેકાણાની વાત રહેવા જો તમે. હો, અને હજી આપણને ભેળવા જ છે. અરે અશોક, જરાક શાંતિ રાખ ને, આપણું ભલું ઈચ્છે છે ને. ભલું ઈચ્છે તો ભલે ઈચ્છે. મારી વાત સાંભળો તમે. હાલો, ઠેકાણું સારું છે ને, પૈસા વાળા છે ઈ. હવે તો પેલા જ એના બધા પૈસા મારે પેલા જોવા છે, છોકરો જોવો છે, અને પછી છે ને મારી બેન ને છે ને આમ હગાઈ કરવી છે. બધી જન્મ કુંડળી કાઢી લેવાની, બધી છૂટી તમારે. એ હારા મારો છોકરો છે. અને આ તો છે ને બધા મને ખબર નહોતી આ રીતનું કઈ નીકળે છે. અને માણાને કોઈને કઈ આપણે દેખતા નથી, સમજ્યા? હવે તું કેવો છો, હું કેવો છું, આપણને થોડી ખબર છે બીજાને. માણાનું મન કોઈ નથી કળાઈ શકતું, સમજ્યા? પણ નરેશભાઈ, હું એમ કહું છું ને અશોક, તને પણ કહું છું કે થોડો સમય જવા દો, મીરાને થોડુંક શાંત થવા દો, એને થોડુંક હું શાંત. અત્યારથી એના માટે બીજો છોકરો નહીં શોધો, એને આ દુઃખમાંથી બહાર નીકળવા દો, પછી આપણે કંઈક વિચારીએ એના માટે. આજથી રૂપાળો, આ આદિ હતો ને આદિડો, એનથી રૂપાળો અને એનથી પૈસા વાળો છોકરો ગોતવા. અને મને માફ કરજો કે હું તમારી સામે આવી રીતે બોલ્યો. જો એનાથી રૂપાળો, એનાથી પૈસાદાર, એનાથી માણસો હારા અને એનાથી સંસ્કારી, બધી રીતે છે ને વેલ સેટ છોકરો છે. અને આપણે છે ને એવું લાગે ને તો
તો થોડા સમય પછી આપણે વાત કરીશું. જ્યારે એને આ મીરાને જરીક દુઃખ હળવું થાય, આપણને એમ લાગે હવે વાત કર્યા જેવી છે, ત્યારે વાત કરીશું. અને એ લોકોને બધી વાત વતન કરી દીધી છે. મીરાનું વેવાળા હું કામ અમે તોડી નાખ્યું છે, છોકરીવાળાએ તોડી નાખ્યું એમ વતન કહી દીધું. અને બધી એને ખબર છે. અને આદિના વતન એ લોકો સારી રીતે ઓળખે છે. અને એણે કીધું સમજા કે આદિ તો કે તમારે વેવાળા કરી પહેલા તો કે એવી રીતે છે. મેં કીધું તમારે મને વાત તો કરાય ને એમ. કે હવે મારે એમ કે મારે આદિ હારે સારો સંબંધ છે. જો હું તમને વાત કરું ને કાલે સવારે એને ખબર પડી ગઈ હોય તો અમારે સંબંધ તૂટે ને. એટલે એ કે મેં તમને કીધું નહીં, જો નકર એને બધી ખબર હતી. બરોબર, તો કાંઈ વાંધો નહીં. આ હવે છોકરી વાત કરજો તમે. હા, હું વાત કરીશ અને ઈ તમે ઠેકાણું જોઈ લેજો. અને મીરાને થોડા સમય પછી તમે કહેજો. અને અત્યારે છે ને એને એકલી જ રહેવા દો. કઈ બીજું કઈ આદિનું નામ છે ને તમારા મોઢે એને ન સંભળાવવું જોઈએ. એટલે બધું રેડી થઈ ગયું. છોકરો કહેજો આર્યનું હું કામ નામ જ લેવું જોઈએ. ખોટા માણસોનું આપણે સારું છું, ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને આ બધી વાતની પહેલા ખબર પડી ગઈ. હા. અને હું જ લાવ્યો હતો ને, તમને તો બધા લગ્નની તૈયારી પીડા હતા. તમે મેં જ કીધું હતું કે આ વેવાણ નથી રાખવાનું. જો મારે એવું મનમાં કાતી હોય તો હું થોડું સાચું કહી દઉં, લગ્ન થવાનું દઉં. ના, તમારી વાત સાચી છે નરેશભાઈ, આપણે એના માટે વિચારીશું. જય શ્રી કૃષ્ણ. શું કામ બોલાવી છે મને અહીંયા? ખબર છે ને કે હવે સગાઈ તોડવાની છે. એટલા માટે જ બોલાવ્યા છે તમને. જો હું છે ને જે છે ને સીધે સીધી જ વાત કરું છું. મારો ભાઈ છે ને એ બિચારો Please. તમારા ભાઈ વિશે કોઈ વખાણ મારે સાંભળવા નથી. અત્યાર સુધી મને પણ એ બિચારો જ લાગતો હતો. ઓલવેઝ મેં એનો સપોર્ટ કર્યો છે. પણ હવે મને ખબર પડી કે એ તો બહુ મોટો ગેમર છે. એવું નથી. જો આ જે કંઈ પણ થયું ને એમાં મારા ભાઈનો ક્યાંય હાથ નહોતો. આ તો ઘરની સિચ્યુએશન જ એવી ઊભી થઈ ને કે પછી મમ્મી એવું કહ્યું કે આવું કરીએ ને તો આગળ કંઈ પ્રોબ્લેમ ના આવે. અને તમે ઘરે આવો પછી તમને ખબર તો પડવાની જ હતી ને, ક્યાં નહોતી પડવાની? તો એ જ તો કહેવા માંગુ છું ને હું કે ઘરે આવીને મને ખબર પડવાની જ હતી તો મને પહેલા કહી દેવું જોઈતું હતું. એટલે મમ્મીને એ ડર હતો કે તમને પહેલા કહી દેત, અને જો તમે સગાઈ માટે ના પાડી દીધી હોત તો મેં જો કે મમ્મીને પહેલા જ કહ્યું હતું કે આ બધી વસ્તુ કરશો ને તો ભાભી એમ જ સગાઈ માટે ના પાડી દેશે. તો છેલ્લે શું થયું? છુપાવ્યું તોય સગાઈ તો તૂટવાની જ છે ને. જો સંધ્યાબેન, હું તમારી રિસ્પેક્ટ કરું છું. મને ખબર છે કે તમે તમારા ભાઈનું ઘર સાજું કરવા માટે અહીંયા આવ્યા છો, પણ હવે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ વાત. તમે સમજતા કેમ નથી? જો મારાથી છે ને મારા ભાઈની પરિસ્થિતિ જોવાતી નથી. બિચારો ખાધા પીધા વગરનો એમને બસ એકના એક વિચારમાં ખોવાયેલો રહે છે. મારી સગાઈ તૂટી ગઈ, મીરા મારાથી નારાજ થઈ ગઈ, એકનો એક બોલ્યા કરે છે ને રટ્યા કરે છે. હવે જો મેં તમને પહેલાં પણ કહ્યું ને, આમાં મારા ભાઈનો કંઈ જ વાંક નથી. પ્લીઝ તમે માની જાઓ ને. જો લગ્ન ના કરો ને તો કંઈ નહીં, થોડો ટાઈમ લઈ લો, પણ અત્યારે સગાઈ તોડવાની વાત ના કરો. પ્લીઝ, મેં કીધું ને કે આમાં મારું ના ચાલે, આમાં મારા મમ્મીનું ચાલે. અને આમ પણ જે માણસ અત્યારથી જ ખોટું બોલતા હોય તમે જ કહો કે આગળ એનો શું ભરોસો. અને આમ પણ તમારી સગાઈ થઈ હોત ને તમારા સાસરાવાળા આ બધી વસ્તુઓ કરત તો તમે સગાઈ રાખત ખરા? ના, કોઈ પણ છોકરી ના રાખે, પણ એક મોકો આપો ને. બીકોઝ આમાં મારા ભાઈની ભૂલ નથી, મમ્મીથી ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં થાય, હું સાચું કહું છું. તમારા ભાઈની ભૂલ છે. હું તો એની થરારી પત્ની હતી, જીવન સાથી હતી. આખી જિંદગી જો એને મારી સાથે રહેવું હોય ને તો એને હરેક વાત ખુલીને મને કરવી પડે. અને આ ઘરનો પ્રશ્ન હતો ને, કોઈ ટેન્શન જેવી વાત તો નહોતી. અફેર પકડાયું હોત ને મને ન કહેત ને તો ચાલત. અરે ક્યાં આવી વાત કરો છો? મારો ભાઈ આવો બિલકુલ નથી. એ જ કહું છું, સારો માણસ હતો તો સારો સાબિત કેમ ન થઈ શક્યો? જુઓ, થોડું સમજો. અને એક વાત કહો મને, ચલો આ સગાઈ તોડી બી નાખી, તમે મારા ભાઈને ભૂલી શકશો? ખબર નહીં, એવું કાંઈ વિચાર્યું નથી. પણ એક વસ્તુ પાકી છે કે જે વ્યક્તિ એકવાર ખોટું કરી શકે ને એ 10 વખત ખોટું કરી શકે. એટલે બીજી વાર કોઈને મોકો દેવો ને એ આપણી બેવકૂફી છે, સામેવાળાની નહીં. હા, તમને છે તમને ને એને મોકલ્યા અત્યારે હશે ને? નહીં, ના, એને ખબર પણ નથી. હું મારી જાતે આવી છું. એને બિચારાને શું ભાન રહી છે અત્યારે? એ પોતે શું કરે છે એનું એને ખબર નથી. એમાં હું ક્યાં જાઉં છું ને ક્યાં નહીં એની ક્યાં એને ખબર હોવાની? વિચારવું પડશે એને. અને રહેતાંય શીખવું પડશે. કદાચ જો મારા મમ્મી હવે આ વાતને નહીં માને ને તો અમારે લોકોને આગળ વધવા સિવાય કોઈ રસ્તો નથી. સંધ્યાબેન, પ્રેમ હોવો, લાગણી હોવી એક તરફ છે, પણ સંબંધોમાં જે ખોટું કરે ને એ માણસ માટે ખરેખર કોઈ જગ્યા ન જ હોવી જોઈએ. તમે એકવાર જવા દો ને, એક ભૂલ માફ કરી દો.
પોતાનું મનગમતું વ્યક્તિ હોય એ 117 ભૂલ કરે તો પણ આપણે માફ કરી દેતા હોઈએ છીએ. તમે એક ભૂલ માફ નહીં કરો? જોઈએ છે. હું અત્યારે હા ના કંઈ નહીં કરી શકું. તમે મને આટલી આજીજી કરો છો તો વિચાર કરીશ. એવું હશે તો મમ્મી સાથે વાત કરવાની કોશિશ પણ કરીશ. પણ હું પ્રોમિસ નહીં કરું કે મમ્મી માની જશે. હું એ માનું છું સંધ્યાબેન કે તમારા ભાઈએ કદાચ ઘર બચાવવા માટે જ આ બધું કર્યું હશે. હા, પણ ઘર બચાવવા માટેનો સીધો અર્થ એવો તો નથી ને કે બીજું બધું જ ખોટું કરી નાખીએ. ક્યાંક તો સાચું બોલવું પડે. વાત સાચી છે, પણ તમને સાચી ખબર પડી ગઈ ને. લગ્ન થઈ ગયા હોય તો સમજ્યા કે તમને અંધારામાં રાખીને લગ્ન પણ કરી લીધા. પ્લીઝ તમે આ વિષય ઉપર થોડું વિચારો ને. ઠીક છે, હું ઘરે જઈને મમ્મી સાથે વાત કરી જોઈશ. અને જો મારા મમ્મી માનશે ને તો આગળ વાત વધારીશું. બાકી પ્લીઝ હવે તમે મને ઇમોશનલ બ્લેકમેલ નહીં કરતા. નહીં કરું, પણ એટલી આશા રાખીશ કે તમારો જે આન્સર હોય ને એ પોઝિટિવ હોય. હું ગઈ હતી ભાભીને મળવા. શું કીધું? એ તો ના પાડતા હતા કે તમારા ભાઈનો જ વાંક છે. એમને આવું ના કરવું જોઈએ ને. એ મારાથી જૂઠું બોલે, એમને તો મારાથી તો જૂઠું ના બોલાય ને. મારો ફોન પણ નથી ઉપાડતી, વાત પણ નથી. અને ક્યાંથી કરે? સીધી વાત છે. આપણે કર્યું છે જેવું કે એ લોકો બોલવાના જ છે. અને વિશ્વાસ કેવી રીતના કરે? આપણે બધા ખોટું બોલ્યા છે. કોઈ એક સાચું બોલ્યું હોત ને તો પણ આ પરિણામ ના આવે. એ જ ને. એમ તો મેં એને ઘણા સમજાવ્યા અને એમને કહ્યું છે કે એકવાર આપણને બધાને માફ કરી દે અને તમને એક મોકો આપે. હવે શું થાય છે એ જોઈએ. એમને તો એવું જ કહ્યું છે કે હું કોઈ મોકો આપવા નથી માંગતી, તો પણ વિચારીશ. હવે આપણને કોઈ મોકો નહીં મળે. એમ પણ હું ટેન્શનમાં તો હતો જ તે. ઉપરથી આ ઉપાધિ વધારે આવે. હા, ઉપાધિ છે ને આપણે હાથે કરીને ઓરી છે ભાઈ. તો શું? મમ્મીને ના પાડતો હતો છતાંય મમ્મી ન સમજે. અને તારી વાત પણ સાચી છે કે હું પણ ન સમજુ. હું પણ મૂર્ખો. કદાચ મીરાને બધું સાચી હકીકત જણાવી દીધી હોત તો શું વાંધો હતો કે ધંધામાં નુકસાની ગઈ છે. એ જ ને. આ બધું મારા લીધે થયું છે. જે કંઈ પણ થયું ને બધું મારા લીધે થયું છે. આવો બેસો. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી. મમ્મી હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અમને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. હું માનું છું કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવે અને એ દરેકના જીવનમાં આવતું જ હોય છે અને એમાં છુપાવવા જેવી કોઈ વસ્તુ નથી. અમે તો આમ પણ ઘરના માણસ કહેવાઈએ ને તમારી સાથે, સંબંધ જોડ્યો છે તમારી સાથે. પણ મીરાએ મને બહુ કીધું એટલે મારે અહીંયા આવવું પડ્યું છે તમને લોકોને મળવા માટે. વેદાંત, જાણું છું કે વડીલ તરીકે મેં ભૂલ કરી છે અને આ વાત છુપાવવાની નહોતી, તમને કરી દેવાની હતી. પણ મને એક જ ડર હતો મારા મનમાં કે કદાચને તમને સત્ય હકીકત કહી દે અને તમે સગાઈ સામેથી તોડી નાખત. એટલા માટે મેં આ બધું ષડયંત્ર કર્યું કે મારા ગુરુદેવે કહ્યું છે કે 15 દિવસમાં લગ્ન કરવા જ પડશે. મારો કોઈ બીજો ઈરાદો નહોતો. તમારી વાત હું એકદમ સારી રીતે સમજી શકું છું હિરલબેન, પણ તમે જ વિચાર કરો કે તમારી દીકરી સંધ્યાને આ જગ્યા હોત તો શું થતે? તમે કરતે એની સાથે સગાઈ? અને તમારી પણ મજબૂરી હતી, હું સમજી શકું છું. મમ્મી બસ હવે જો આંટી, મમ્મીનું ગુસ્સે થવું એ વ્યાજબી છે. એમની સાથે ખોટું થયું છે એટલે ગુસ્સામાં જ. પણ અત્યારે અમે ઝઘડો કરવા કે તમને સંભળાવવા માટે નથી આવ્યા. અમે એક વાતનો ફેસલો કર્યો છે એ સંભળાવવા માટે આવ્યા છીએ. કઈ વાતનો? એ જ કે હું લગ્ન નહીં કરું. આઈ મીન અત્યારે લગ્ન નહીં કરું અને સગાઈ પણ નહીં તોડું. જ્યાં સુધી આદિત્યનો બિઝનેસ પાછો વેલ સેટ નહીં થઈ જાય ને
ત્યાં સુધી અમે લોકો રાહ જોઈશું, હું અને મમ્મી. ને એકવાર આદિત્યનો વેલ સેટ બિઝનેસ થઈ જાય ને પછી અમે લગ્ન કરીશું. મીરા, જેવું મેં પહેલાં વિચાર્યું હતું ને એવી તું નથી. તું બહુ સારી સારી સ્વભાવની છે, મોટા દિલની છે. પણ બેટા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે નહોતું કરવું જોઈતું. જો સાચી હકીકત તમને પહેલાં જણાવી દીધી હોત તો કદાચ આ જવાબ તમે લોકો પહેલાં પણ આપી શકતા હતા, પણ અમે એવું ન કર્યું. સગાઈ તૂટી ન જાય એ ડરથી અમે લોકોએ વિચાર્યું કે જલ્દી લગ્ન જ કરી લઈએ, જેથી કરીને સગાઈ તૂટવાની વાત જ ના આવે. પણ અમારી ભૂલ હતી, અમારો વાંક હતો કે ખોટું બોલીને આ બધું કરવું એ યોગ્ય નહોતું. એ જ વાત છે કે જે સંબંધનો પાયો જ કાચો હોય ને એ સંબંધ ક્યારેય આગળ ન વધી શકે. આજે આટલી વાતમાં તમે ખોટું બોલ્યા તો અમને પણ ડર લાગે ને કે કાલ સવારે કોઈ મોટી વાત છુપાવી તો. અને રહી વાત સગાઈની, તો આપણે જીવન સાથી છીએ, લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આવા ઉતાર ચઢાવો જિંદગીમાં આવતા જ રહેવાનું. પણ જ્યારે તકલીફ આવે ને તો વાત કરવાનું બંધ ન કરવું જોઈએ. મારા મતે વાત કરતા રહેવું જોઈએ, સારી કે ખોટી, કાંઈક તો નિવારણ આવશે ને. પણ તમારા સુધી જે આદિત્યની વાત પહોંચી ને એ આદિત્ય ઉઠમણું કર્યું એવી વાત પહોંચી હતી. પણ ખરેખર વાત તો એવી હતી કે જે મોટી કંપનીનો કોન્ટ્રાક્ટ લીધો હતો ને એ લોકો સામેથી કેન્સલ કરી નાખ્યું અને આદિત્ય માર્કેટમાંથી રૂપિયા લીધા હતા ને નેન્ડર આવતા હતા બસ. પણ અમે ખોટી વાત ક્યારે માની? આદિત્યએ સાચી હકીકત ન જણાવી ત્યારે જ ને. બાકી એણે સાચી હકીકત કીધી હોત તો ખોટી વાત માનવાની આવતી જ નહોતી. હા, છોડો, જે થઈ ગયું છે એ થઈ ગયું છે. હવે એમાં આપણે કંઈ ના કરી શકીએ. અત્યારે ફક્ત આપણે બંને પરિવારને મન મુતાવ દૂર કરવાના છે અને આદિત્ય આગળ કેમ વધે ને એ વિચારવાનું છે. થેન્ક યુ મીરા, થેન્ક યુ કે આ બધું સમજ્યું અને મને સમય આપ્યો. મેં મમ્મીને એ જ કહ્યું હતું કે મારે થોડા સમયની જરૂર છે. અને વિવાન, તમે જાણો છો કે માણસનો બધો સમય સરખો નથી રહેતો. માણસના જીવનમાં ચડાવ ઉતર તો આવ્યા જ કરે છે. આજે ભલે અમે નુકસાનીમાં છીએ, કાલ સવારે સારા દિવસો ભગવાન દેખાડશે. હવે અમે ઉતાવળ નહીં કરીએ. તમારે જ્યારે પણ લગ્ન લેવા હોય ને ત્યારે અમને કહેજો. બસ હું તો ખાલી એક જ વસ્તુ આદિત્ય પાસેથી માંગુ છું ને એ વિશ્વાસ કે મારી દીકરી તમારા ઘરમાં આવવાની છે એને સુખી રાખો. અને હું સમય આપું છું તમને 2 વર્ષનો. 2 વર્ષમાં તમે તમારો બિઝનેસ સારી રીતે કરશો એવી મને આશા છે. જય શ્રી કૃષ્ણ.